લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં કેટલાક લોકોમાં ટ્રાફિક શિસ્તનો અભાવ જોવા મળે છે, જેના કારણે વારંવાર થતા અકસ્માતોની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વાહન ચાલકો દ્વારા ટ્રાફિક નિયમોની અવગણના કરવામાં આવતી હોવાની ફરિયાદો સતત સામે આવી રહી છે। ખાસ કરીને 4 રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ હાજર ન હોય ત્યારે કેટલાક લોકો સિગ્નલનો ભંગ કરીને આગળ નીકળી જવામાં જ બહાદુરી સમજે છે। બેફામ ઝડપે વાહન હંકારતા વાહન ચાલકોના કારણે અકસ્માતોની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યારે શહેરના ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વડોદરા શહેરના વ્યસ્ત ગણાતા ખંડેરાવ માર્કેટ 4 રસ્તા નજીક રાત્રિના સમયે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અકસ્માત બાદ થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી। શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે ઝડપી ગતિએ વાહન દોડાવવાની પ્રવૃત્તિ વધી રહી હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે। અનેક વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા હોવાના કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બનતા હોવાની પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી। જો કે અકસ્માતના કારણે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। સ્થાનિકોએ માંગ કરી છે કે રાત્રિના સમયે શહેરમાં પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે તેમજ ટ્રાફિક નિયમોનું કડક અમલ કરાવવામાં આવે। શહેરના જાગૃત નાગરિકોનું કહેવું છે કે વાહન ચલાવતી વખતે પહેલાં આપની ભાવના સાથે સાવચેતી રાખવામાં આવે અને ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં આવે તો અનેક અકસ્માતો ટાળી શકાય છે, કેમ કે કોઈ એક વ્યક્તિની બેદરકારી બીજા નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ શકે છે।